ખાલી બતક નું બચ્ચું જો જોયું ઇલેક્શન ક્યાં હતો જૂનો મંત્રી હતો પણ હા તો ક્લાયન્ટ ના ડીમેટ એકાઉન્ટ ઓપન થઈ જાય એ કરવું પડે ને શરૂઆત એટલે એ તો બહુ લાંબુ થઈ જાય કારણ કે તમે જેને સમજાવો તો ડીમેટ એકાઉન્ટ ખોલાવો એ કઈ રૂટીનમાં ટ્રેડિંગ ના કરે તો પબ્લિક ઇસ્યુ ભરે ને એટલે કે તું વેચે એમાં દલાલી શું મળે બીજો ખર્ચો હોય ને એટલે એમાં કઈ નીકળે નહીં ને કશું જે ભરે એમાં એટલે એ તો સાઈડ નું કે રૂટીનમાં જે ચાલતું હોય એ પછીનું તમારે આવે એમ તમારે પેલા ક્લાયન્ટો ગોતવા પડે ને કદાચ એમાં થાય કે તમારે 2-3 મહિના તમારે ક્લાયન્ટ શોધતા થાય 2-3 મહિના કરો પણ ટર્મિનલ તો તમને અપાઈ દઈ જાય ટર્મિનલ તો મળી જશે ટીચિંગ શરૂઆતમાં કેવું કે ફાઇનાન્સની ઓફિસ તો અહીંયા ફિટ કરવી બરોબર એટલે એની સાઈડમાં કરવી છે રિલાયન્સમાં સ્કીમ હોય છે રિલાયન્સ થી રિલાયન્સ ફ્રી હોય છે એટલે તમે ડાયલ કરો એનો ચાર્જ ના લાગે એટલે તમારે મહિનાનું સમજો કે 280-260 વાળો પ્લાન છે રિલાયન્સનો એ તમે લઈ લો એટલે તમે મહિને એટલું ફિક્સ થઈ ગયું હા પછી તમારે સમજો કે એનો ફોનમાં યુઝ કરવો હોય તો તમારે બજાર પૂરું થાય પછી લાઈન કાઢીને તમે ઇન્સ્ટ્રુમેન્ટમાં ભરાઈને કરી શકો એમ જનરલી લોકો એવું ના કરે ભરાયેલું હોય તો ભરાયેલું જ રાખે પણ આ તો એનો ઉપયોગ તમારે એવો થઈ શકે એમાં પાછું રિલાયન્સ ફોન કરો એ ફ્રી હોય અને હમણાં નવો જે પ્લાન છે ને એમાં તો કેવું છે લેન્ડલાઇનમાં પણ બધી ફ્રી છે તમારે રૂટીન ચાલુ બજારે એનો ફોન તરીકે ઉપયોગ ના થાય પછી એ કરી શકો બરોબર એ તમે મૂકે એટલો જ થાય બાકી તમારે ફોનનો બજાર 9:50 તમે ડાયલનો ચાલુ કરો તો તમારે 3:55 સમજો 4 વાગ્યા સુધી 10 થી 4 કરી લો ને એટલે 6 કલાક તમારા ફોનની લાઈન એંગેજ રહે એને તમે 40 પૈસાનું લગાવો એટલે જે 20 પૈસા રહ્યા ને એનો બ્રોકરેજનો તમને ચેક મળી જાય કે આ ક્લાયન્ટ તમારા તરફથી આવ્યો છે એટલે તમને 20 પૈસાનો બ્રોકરેજનો તમને ચેક આપે લેન્ડભાઈ તમે ડાયરેક્ટ એટલે તમે એક 40 લાગી જાય આપણને 20 એ બધું હા એટલે તમારા કસ્ટમર છે તમે બધું હેન્ડલ કરો છો એટલે તમને એટલા મળે તમારો મરજી તમને 20 પૈસા લગાવીને આપે તમારે એની પર 50 લગાવો હોય 60 લગાવો હોય તમારી મરજી એક એ પ્રમાણે ત્યાં આગળ ચાર્જ લાગે મિનિમમ જે આપણી રેન્જ આપતું હોય